લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં વધી રહેલી ગરમીને ધ્યાનમાં રાખીને એસએચજી હોસ્પિટલનું તંત્ર સતર્ક બન્યું છે। ગરમીજન્ય બીમારીઓને લઈને હોસ્પિટલના નિષ્ણાંત તબીબોએ મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ હોસ્પિટલમાં છૂટાછવાયા ડાયરિયા અને વોમિટિંગના કેસ નોંધાઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ નોંધપાત્ર વધારો જોવા મળ્યો નથી। એસએચજી હોસ્પિટલ દ્વારા ગરમીથી બચવા માટે ખાસ હીટ સ્ટોક વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે। તબીબોએ જણાવ્યું છે કે બપોરના કડકડતા તાપમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને શક્ય હોય તો કામકાજ સવારે અથવા સાંજના સમયે કરવું જોઈએ। તેમજ જો બપોરના સમયે બહાર જવાની જરૂર હોય તો છાંયડામાં રહેવું, પૂરતું પાણી પીવું, ટોપી અને ચશ્માનો ઉપયોગ કરવો તેમજ શરીરને ગરમીથી બચાવવા જરૂરી કાળજી રાખવી જોઈએ। એસએચજી હોસ્પિટલનું તંત્ર હાલ ગરમીની પરિસ્થિતિને ધ્યાને લઈને સંપૂર્ણ સજ્જ હોવાનું પણ તબીબોએ જણાવ્યું હતું। મારે હમણાં જ એચઓડી મેડિસિન જોડે વાત થઈ। છૂટાછવાયા ડાયરિયા વોમિટિંગના કે એવા કેસ આવે છે, પણ એવું નોંધપાત્ર વધારે થયેલ નથી ગરમીના। અમારે ત્યાં હીટ સ્ટ્રોકનો એક વોર્ડ કાર્યરત છે, પણ આજ સુધી હજુ એક પણ પેશન્ટ આવ્યું નથી। મેમ, જે ગરમીથી બચવા માટે લોકોને શું અપીલ કરશો? ગરમીથી આ તો બરોડાની ગરમી તો સૌથી વધારે જ છે, તો લોકોને એ અપીલ છે કે કોઈ પણ કામ હોય તો સવારે કે સાંજે પતાવે, બપોરના જવાના કામ વગર ટાળે। જો બાયચાન્સ નીકળવાનું થાય તો પ્રોપર દુપટ્ટો રાખે અને છાંયડામાં કામ કરવાનું કરે, વધારેમાં વધારે પાણી પીવે, સુતરાઉ કપડાં પહેરે, એ જ મારી અપીલ છે। મેમ, હજુ પણ ગરમી વધવાની શક્યતાઓ છે, જો પેશન્ટ વધશે તો એસએચજી કેટલું સજ્જ? જો પેશન્ટ વધશે તો અમારે તો હીટ સ્ટ્રોકનો વોર્ડ પણ ચાલુ જ છે અને નોર્મલ જે પણ ડાયરિયા વોમિટિંગ હીટને રિલેટેડ જે પ્રોબ્લેમ થાય છે, ડિહાઇડ્રેશન, એના માટે તો નોર્મલી તમામ વ્યવસ્થા હોય જ છે અને કરવામાં આવેલી છે।